સોરી, કાલે મેં બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, ડાયરિયા વોમિટિંગ થઈ ગયું હતું એટલે નથી બનાવ્યો. તો વાતમાં આપણે પેલા કાકાની વાત ચાલતી હતી. તો એ કાકાના મતલબ સલંગ 15-20 દિવસ મેં કન્ટિન્યુઅસ ડ્રેસિંગ કર્યું, પણ ડ્રેસિંગ કર્યા પછી પણ એમને આરામ નહોતો મળતો. તો એમના છોકરાની વહુને મેં કોન્ટેક કર્યો, મેં ફોન કર્યો. મેં કીધું જ્યાં સુધી આમને એન્ટીબાયોટિક ટેબ્લેટ કે ડાયાબિટીસ સુગરની જે દવા છે એ કમ્પ્લીટલી ટાઈમસર જશે નહીં ત્યાં સુધી એમને રૂજ નહીં આવે. પછી તમે ગમે એટલું ડ્રેસિંગ કરાવશો કે ગમે તે કરશો એ નહીં આવે એટલે નહીં જ આવે, બરાબર. તો કે ના, કે એમને મેં પહેલાં ડ્રેસિંગ કર્યું હતું એનાથી પહેલાં મટી ગયું હતું, આમ હતું તેમ હતું એમ. મેં કીધું જો હું તો ડ્રેસિંગ કરી લઈશ, મને કશો વાંધો નહીં, તમારા પૈસા પણ ફાલતું જશે અને રૂજ પણ નહીં આવે. જો તમે ટાઈમસર દવા નહીં જાય કે કશું જશે નહીં, ખાલી ડ્રેસિંગનો કોઈ મતલબ નથી, બરાબર. એટલે મેં એમને કીધું, પછી એમને મને આવો જવાબ આપ્યો. એટલે પછી મેં એમને જે કાકા હતા એમને છોકરીની વાત કરી. તો એમની છોકરીએ કીધું સારું કે હું લઈ જઈશ એમ. તો મેં કીધું સારું, મેં એક કામ કરો તમે, હું કહું એક ડૉક્ટરનો એક્સપિરિયન્સ છે મને મારો પોતાનો, તો મેં કીધું ત્યાં તમે લઈ જાઓ તો એમને સારું થઈ જશે એમ, રૂજ પણ આવવા લાગશે અને બધું સારું થઈ જશે એમ. પછી એમની જે કાકાની છોકરી હતી એમને 2-3 દિવસ પછી ત્યાં હોસ્પિટલ બતાવવા લઈ ગઈ, જે મેં એડ્રેસ આપ્યું હતું ત્યાં આગળ. તો એ સાહેબે જોયું, પછી એ સાહેબ બોલ્યા પણ ખરી કે ભાઈ તમે સુગરની દવા કે એ બધું ટાઈમસર નહીં આપો તો રૂજ નહીં આવે, આવું ને આવું જ રહેશે એમ. તો પછી એમને કીધું સારું, કશો વાંધો નહીં, અમે ધ્યાન રાખીશું. પછી એ કાકાના મતલબ કે કોઈ દિવસ 15-20 દિવસે એ લોકોને ટાઈમ મળે ને ત્યારે કપડાં બદલાવે, ત્યાં સુધી કપડાં એવા ગંદા પહેરેલા હોય ને કોઈ પણ જાતનું મતલબ ધ્યાન જ ના હોય એમ, કોઈ ધ્યાન જ ના રાખે, બરાબર. ઘરનું બધું ઓલરેડી મતલબ છોકરાએ બધું લખાઈ લીધું હતું, એના નામે કરાવી લીધું હતું. બોલો, આવું કરે છોકરાઓ તો શું કરવાના? તમને મોટા કરીને તમને ભણાઈ ગણાઈને પછી તમે છેલ્લા લાસ્ટ ટાઈમે તમે ઉંમર થઈ જાય પછી મા બાપની ઉંમરે તમે આવું બધું કરો કે તમને સારું લાગે? કઈ હદ સુધી તમને આ બધું સારું લાગે એમ મને કહો તો. બીજી વસ્તુ કે બધું છે ને તમારે અહીંયા જ મૂકીને જવાનું છે અને અહીંયા જ રહેવાનું છે, બરાબર. કોઈ જોડે સાથે લઈને નથી જવાનું. તો તમે જેટલા પણ કર્મ કરો, સારા કર્મ કરો,